સુખ સગવડ છોડીને વનમાં જીવન વિતાવ્યું, પરંતુ ક્યારે દુશ્મન સામે માથું ના ઝુકાવ્યું. ચેતક જેવા વફાદાર ઘોડા સાથે સિંહાસન પર બેસે, પરંતુ તે છે જે સ્વાભિમાન અને ધર્મ માટે લડે. ચાલો આજે આ નાટક દ્વારા એ મહાન યોદ્ધાને વંદન કરીએ અને તેની જીવન ગાથા વિશે જાણીએ. મેવાડનો દરબાર માં મહારાણા આવે છે. આ છે મેવાડની ધરતી, જ્યાં સ્વાભિમાન શ્વાસ સમાન છે. અહીં જન્મ્યો એવો વીરોનો વીર મહારાણા પ્રતાપ. રણભૂમિ ગુંજે સુરતાથી, ગગન કરે જય જયકાર, પ્રવેશે પ્રતાપ મહાબલી, મેદાની સિંહ સવાર. મહારાણા પ્રતાપ બાદશાહ અકબર કહે છે તેમને દીકરા શિખારો સુખ અને સૌભાગ્ય મળશે. શું કીધું તો દરબાર તારા રાણીઓ માં થઈ ગઈ હન કે જેમ બને જ્યાં સુધી આ મહારાણા પ્રતાપ જીવતો રહેશે ત્યાં સુધી મેવાડ પર કોઈ પરદાનો હુકમ નહીં ચાલે. મેવાડ કોઈ સામે માથું નથી ઝુકાવતું. જય બાપની ઈચ્છા. હલ્દી ઘાટીનો મહાસંગ્રામ ઇતિહાસના સૌથી પ્રસિદ્ધ યુદ્ધોમાંનો એક. 18 જૂન 1576 શૌર્ય અને સ્વાભિમાન ની અચોડ ગાથા. મેવાડના હલ્દી ઘાટીના મહારાણા પ્રતાપ વિશાળ 80,000 મુઘલ સેનાની સામે મેવાડની 20,000 ની અડગ ઉભા રહ્યા. આ યુદ્ધ જીત માટે નહીં અને આત્મસન્માન માટે લડાયું હતું. ચાલો જોઈએ હલ્દી ઘાટીના રણભૂમિનો એ દ્રશ્ય. યુદ્ધના શું સમાચાર લાવ્યા છો? મહારાણા, શત્રુની સેના વિશાળ છે. સંખ્યા નહીં સેનાપતિજી, સાહસથી કમાવે છે સાહસ. શત્રુની સેના ભલે વિશાળ છે પરંતુ કમજોર છે. આપણી સેના વિશાળ તો નહીં પરંતુ જુસ્સા અને સાહસથી ભરપૂર છે. મેવાડ માટે, માતૃભૂમિ માટે આગળ વધો. બન્યું જંગલ, ભૂખ અને સંઘર્ષ. હલ્દી ઘાટીની ધરતી સાક્ષી છે. પરાજયની પરાક્રમની ગાથા છે. વનમાં વસ્યો રાણા, ભૂખ સહન કરી પણ સ્વાભિમાનની જ્યોત કદી બુજી નહીં. અંધકાર ઘેરાયો, આશા ઝીણી લાગી, ત્યાં મિત્રતાનો દીવો ઝળહળી ઉઠ્યો. ત્યાં
અને ભક્તિનું સ્વરૂપ લઈને રાણાના જીવનમાં પ્રવેશે છે. ભામાસા ભામાસા મહારાણા, મારી એવી ઈચ્છા છે આ કઠિન પરિસ્થિતિમાં તમે મારી સંપત્તિ મેવાડ માટે સ્વીકારો. ભામાશા, તમે નહીં, તમારો ત્યાગ અમર છે. મેવાડના વીરો, સ્વતંત્રતા ભીખમાં નથી મળતી. એ માટે ત્યાગ, બલિદાન અને અડગ સંકલ્પ જોઈએ. તૈયાર? નો ત્યાગ આપણે સૌને એક જ સંદેશ આપે છે. દેશ સ્વાભિમાનથી જીવતો રહે એ માટે ત્યાગ, એકતા અને કર્તવ્ય જરૂરી છે. આવો આપણે પણ આપણા દેશ માટે સાચા અર્થમાં પ્રતાપ અને ભામાસા બનીએ. જય મેવાડ, જય હિન્દ, જય જવાન, જય કિસાન, જય ભારત.